નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. અત્ર તત્ર સર્વત્ર ચારે બાજુ અત્યારે જળબંબાકાર છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અત્યારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે જે જગ્યા ઉપર તમને રેડ કલરનું દેખાય છે ને ત્યાં હાલ જે છે એ અતિ ભારે વરસાદની આગાહી હાલ વિંડી દ્વારા કરવામાં આવી છે. અત્યારે 27 તારીખ છે. 27 તારીખને 12 વાગ્યાનો સમય છે. 12 વાગ્યાના સમયની આસપાસ તમને અત્યારે સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ છે, જેમ કે ગોંડલ છે, કાલાવાડ છે, લાલપુર છે, ખંભાળિયા છે, ભાટિયા છે, ભાણવડ છે, સિસલી છે, પોરબંદર છે, કડાચ છે, માંગરોળ, કેશોદ, જુનાગઢ, જેતપુર, આ બાજુનો જેટલો પણ વિસ્તાર છે, એટલે કે વિસાવદર જોઈ લો, વેરાવળ જોઈ લો, બગસરા છે, રાજકોટ છે, આ બધા જ વિસ્તારોમાં આજના દિવસ પૂરતું હાલ જે છે અતિ ભારે વરસાદ પડી શકે છે. હવે જો ભારે વરસાદની વાત કરવામાં આવે તો ભારે વરસાદ કઈ કઈ જગ્યા ઉપર પડી શકે છે તેની પણ વાત કરીએ. ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હાલવડ, કુડા, દાસડા, વિરમગામ, કડી, અમદાવાદની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે, ગાંધીનગર છે, કડી છે, માણસા છે, આ બાજુ મહેમદાબાદ છે, ધોળકા છે, તારાપુર છે. અગર અમદાવાદની વાત કરવામાં અમદાવાદમાં સવારથી જ વરસાદ ચાલુ છે. લગભગ છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો થોડો વરસાદ આવ્યા જ કરે છે. અત્યારે જો મારી પાછળ અત્યારે વરસાદ ચાલી રહ્યો છે તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, કચ્છની એકવાર વાત કરેલી, કચ્છમાં શું સ્થિતિ બની રહી છે, કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં હાલ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસ પૂરતો, એટલે કે 27 થી 24 કલાક ગણી લઈએ તો 28 તારીખ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ કચ્છમાં પણ પડી શકે છે. આ 27 તારીખની વાત, 27 તારીખને આપણે થોડું પ્લેલિસ્ટ ઉપર પ્લે ઉપર મૂકી દઈશું તો આપણે ખબર પડશે કે આ જે છે સૌરાષ્ટ્ર વાસીઓ માટે અત્યારે જે છે એ સારા સમાચાર ન કહી શકાય, કારણ કે છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે જો 28 તારીખની વાત કરીએ, 28 તારીખે પણ એ જ સ્થિતિ હશે, પરંતુ ખાસ કરીને જે અફેક્ટેડ એરિયા હશે એ ખાસ કરીને જામનગરની આસપાસનો વિસ્તાર રહેશે. જામનગરથી ઓખા, દ્વારકા, ખંભાળિયા, ભાટિયા, સિસલી, ભાણવડ, ફરી એકવાર ધ્રોલ છે, કાલાવડ છે, રાજકોટની આસપાસનો વિસ્તાર છે, આ બધા જ વિસ્તારમાં. અને ફરી એકવાર મેં તમને જેવી રીતના કીધું કે 27 તારીખથી 24 કલાક કચ્છ માટે મહત્વના હશે, તો એમાં એ પ્રમાણે જોવા જઈએ તો 28 તારીખે સવારે નલિયા, માંડવી, ભુજ, નિરોણા, નાગવીર આ વિસ્તાર હશે કે જ્યાં અતિ ભારે વરસાદ આવતીકાલે પણ પડી શકે છે. જો સામાન્યથી ભારે વરસાદની વાત કરીએ તો સામાન્યથી ભારે વરસાદ ફરી એકવાર અમદાવાદની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં વિરમગામ, કડી, મહેમદાબાદ છે, ગાંધીનગર છે, માણસા છે, ઉપર જોવા જઈએ તો વડનગર છે, સિદ્ધપુર છે, પાલનપુર છે, એટલે કે ઉત્તર ગુજરાતનો વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા બંને વિસ્તારોમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી આપણને વિંડી દ્વારા જોવા મળે છે. હવે 29 તારીખની વાત કરી લે. 29 તારીખે કયા વિસ્તારોમાં વરસાદ છે. 29 તારીખે થોડું વાતાવરણમાં ચેન્જીસ આવી જશે, અને જે સિસ્ટમ મધ્યપ્રદેશથી આગળ વધતી હતી અને જે અત્યારે એટલે કે 27 તારીખે છે એ આગળ વધી જશે. અને 29 તારીખે માત્ર એક કચ્છ એવો જિલ્લો હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. એમાં પણ ખાસ કરીને જો ગોર છે, લખપત છે, આ જેટલો પણ વિસ્તાર છે, એટલે કે જે દરિયાકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે કચ્છની આસપાસનો, ત્યાં પણ ભારે વરસાદ આવી શકે છે. સામાન્ય વરસાદ કચ્છમાં ક્યાં પડશે તો માંડવી છે, મુન્દ્રા છે, ભુજ છે, નિરોણા છે, ખાવડા છે, આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા છે, ભાટિયા છે, સિસલી, પોરબંદર, કચ્છ, માંગરોળ, વેરાવળ, એટલે કે જે દરિયાકાંઠાનો જેટલો પણ પટ્ટો છે સૌરાષ્ટ્રવાસીઓ માટે, ત્યાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ 29 તારીખે પડી શકે છે. પરંતુ જે મોરબીની આસપાસનો, મોરબી, વાંકાનેરની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ હાલ જે છે 29 તારીખે આપણને વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ અમદાવાદવાસીઓને જે છે એ રાહત થોડી થઈ જશે 29 તારીખે, કારણ કે 29 તારીખે જે સિસ્ટમ આગળ વધી ગઈ છે એના કારણે જે છે એ વાતાવરણમાં થોડોક પલટો આવશે અને ત્યાં વરસાદ ઓછો થવા લાગશે. હવે આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ત્યાં તો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત બંને જગ્યા ઉપર આપણને વરસાદ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ 29 તારીખે તો વલસાડ, વાપી, બિલમોર છે, નવસારી છે, સુરત છે, આ બધા જ વિસ્તારોમાં 29 તારીખે પણ આપણને વરસાદ જોવા મળે છે. આપણે જો 29 તારીખને પ્લે ઉપર મૂકી દઈએ તો જો જેવી રીતના વરસાદની વાતાવરણમાં ચેન્જીસ આવી રહ્યો છે આપણે જોઈ શકાય છે કે કચ્છની આસપાસ જે છે એ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. 30 તારીખે જોઈ લઈએ, 30 તારીખે એક જોઈ લઈએ, 30 તારીખે શું વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. 30 તારીખે ફરી એકવાર જે છે એ કચ્છની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં હાલ જે છે એ વાતાવરણની અસર દેખાશે, સિસ્ટમની અસર દેખાશે, અને ત્યાં નલિયા, સિસગઢ, માંડવી અને મુન્દ્રા આવા વિસ્તારો હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ 30 તારીખે પણ આવી શકે છે. 30 તારીખ દરમિયાન જે છે
આવી શકે છે. હવે જો બાકી બધાના વિસ્તારની વાત કરીએ તો 30 તારીખ દરમિયાન બાકી બધા જ વિસ્તારોમાં સામાન્યથી થોડો વધારે વરસાદ આપણને જોવા મળશે. પરંતુ જો 31 તારીખ આવતા લગભગ આખા ગુજરાતમાં સામાન્ય એવું વાતાવરણ થઈ જશે. ફરી એકવાર સૂરજ દાદા આપણને દર્શન દઈ શકે છે એવું તે 31 તારીખે આપણે જોઈ શકીએ છીએ. 31 તારીખે લગભગ માત્ર ને માત્ર કચ્છ એવો જિલ્લો હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. બાકી બધા જ જિલ્લાઓમાં આપણને શાંતિ જોવા મળશે, એટલે કે માત્ર ને માત્ર છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળે છે. છેલ્લી 1 તારીખ જોઈ લે, 1 તારીખે પણ જોઈ શકીએ છીએ કે સિસ્ટમ માત્ર ને માત્ર મધ્યપ્રદેશ તરફથી છે. ગુજરાત ઉપર માત્ર ને માત્ર કોળું ધાકડ છે. આવનારી જે સિસ્ટમ છે એની વાત કરી લઈએ તો 5 તારીખ બાદ આવનારી 5 તારીખ જે 5 સપ્ટેમ્બર હશે, 5 સપ્ટેમ્બરની આસપાસ ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાશે અને ગુજરાત ઉપર તેની અસર જોવાની શરૂઆત થઈ જશે. એટલે કે 27, 28, 29, 30 તારીખની વાત કરીએ તો 27, 28, 29, 30 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ ગુજરાત ઉપર આવી શકે છે. એમાં પણ ખાસ કરીને આવનારા 2 થી 3 દિવસ 27, 28, 29 આ 3 દિવસ એવા હશે કે જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.